ઉપવાસની આ એક ભૂલ તમને દવાખાનાના પગથિયા ચડાવી શકે છે। મોટા ભાગના ઘરના વડીલો આ ભૂલને કરતા હોય છે। તમારા મમ્મી અને પપ્પાને આ વિડીયો ચોક્કસ મોકલજો। જ્યારે ઉપવાસ હોય ત્યારે ઘરની અંદર વડીલો કહેતા હોય છે કે મારે આજે કંઈ ખાવું નથી, મને બસ એક કપ ચા આપી દે। તો આ એક કપ ચા શરીરમાં જઈને શું નુકસાન પહોંચાડે છે ખાસ આજે સમજી લો। જ્યારે આપણે ખાલી પેટે ચા પીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર કોઈ પણ ખોરાક નથી હોતો, આપણું પાચન, આપણું પેટ એકદમ ખાલી હોય છે। તો ચાની અંદર રહેલા એસિડિક તત્વો જ્યારે પેટમાં જાય છે ત્યારે પેટની બળતરા જેવી સમસ્યાઓ થતી હોય છે, ગેસ શરીરમાં વધી જાય છે અને એસિડિટી તમને થવાની શક્યતા વધી જાય છે। તો ખાલી પેટે ક્યારેય ચા ના પીવી જોઈએ। બીજું કારણ કે જ્યારે ચા પીએ ખાલી પેટે ત્યારે પાચન શક્તિની દિવાલોમાં એ નુકસાન કરે છે। કેફેન અને ટોનિન જેવા ચામાં જે તત્વો હોય છે એ આપણી પાચન શક્તિની દિવાલોને મંદ કરે છે, નબળી કરે છે, નુકસાન પહોંચાડે છે, જેથી પાચન શક્તિ તમારી લાંબા ગાળે નષ્ટ થઈ જશે અને જેના કારણે તમને શરીર ફૂલાવવું, શરીરમાં ચરબી બનવી, પાચન ન થવું, કબજિયાત થવી, આ બધી સમસ્યા વધી જશે। અને ખાસ કરીને ડાયાબિટીસ પેશન્ટ જો કોઈ છે, ટાઈપ 2 ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો ક્યારેય ના પીવી જોઈએ। આ વિડીયો મેં વધુ લોકોને શેર કરો, તમારા સ્ટોરી અને સ્ટેટસમાં મૂકો અને જરૂરથી હર હર મહાદેવ લખજો। બાય।